તારીખ 13/2/2024ના રોજ HK કોલેજની સામે આશ્રમ રોડ અજાણ્યા વાહન ચાલકે મા અને દીકરાને હડફેટે લઈ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો, જેમાં ઘટના સ્થળે યુવકનું મૃત્યુ થયું હતું. યુવકના માતાના માથાના ભાગે ઈજા પણ થઈ હતી. જે તે સમયે સીસીટીવી કેમેરા બહાર હતા ત્યારે રાત્રે જ સીસીટીવી કેમેરા ઠેકાણે કરી દીધા છે. જ્યાં સુધી વાહન ચાલક નહીં પકડાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાની ના પાડી છે. પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. મૃત્યુ પામનાર સગાવાલા પોલીસને ન્યાય અપાવવાની માંગણી કરી છે. અત્યારે કેમેરો દેખાતો નથી. હતો કેમેરો, અમારી એટલી માહિતી છે સરકારશ્રી કે કેમેરો હતો, આ લોકોએ કાઢી નાખવામાં આવ્યો છે કેમેરો. હા, અમને ખાસ ખબર. અમે રોડ ઉપર સામે જોઈએ છે, અમને ખબર કે આ કેમેરો છે. આટલામાં જમાદાર કોઈને ફરકવા નહીં દેતા. અમને માહિતી એટલી ખબર છે. આ લોહીના ડબ્બા જેવો તમે ખાલી લોહીના ડબ્બા આ બધું ચોંટા રહેલું છે. આ ઢોઈ લાગેલું છે. ડબ્બા જેવો ખાલી હા, અહીંયા